સ્વાધ્યાય 2.3 દાખલા નંબર 3 f of x is equal 2x minus 5 થી વ્યાખ્યાયિત વિધેય માટે જો વ્યાખ્યાયિત છે આ વિધેય થી નીચેની કિંમતો શોધો તો પેલું છે f0 જો f0 શોધવાનું છે તો અહીંયા કહેવાનો મતલબ શું જ્યાં x દેખાય ત્યાં 0 મૂકો તો આનો 0 મૂકશો એટલે 2 into 0 તો 0 minus 5 is equal minus 5 આ નંબર 1 b f7 તો અહીંયા 2 into 7 minus 5 14 minus 5 9 પછી 3 f minus 3 2 minus 3 x ની જગ્યાએ minus 3 minus 5 minus 6 minus 5 minus 6 minus 5 is equal minus 11 આ રીતે આપણે જોઈએ કે f0 f7 f minus 3 ની કિંમત આપણે આ રીતે મેળવી શકીએ રેડી હવે આવો જ દાખલો છે આગળ દાખલા નંબર 4 દાખલા નંબર 4 વિધેય t એ સેલ્સિયસના ઉષ્ણતામાન અને ફેરનહીટમાં ઉષ્ણતામાન વચ્ચે રૂપાંતર કરતું સૂત્ર T of C is equal 9C by 5 plus 32 દ્વારા વ્યાખ્યાયિત હોય તો નીચેના મૂલ્ય શોધો તો T0 પેલું છે T of 0 એટલે અહીંયા c ની જગ્યાએ 0 તો જ્યાં c દેખાય ત્યાં 0 તો તમે જોઈ શકો આ પદ 0 નંબર 2 T28 28 9 into 28 by 5 plus 32 તો પેલા આપણે જોઈએ કે ગુણાકાર થાય છે 28 into 9 મલ્ટીપ્લાય 9 upon 5 તો એનો ગુણાકાર આવશે આપણે જોઈએ કે 252 કેલ્ક્યુલેટર થી ગુણાકાર કરવાનો છેદમાં 5 અને 32 હવે તો 5 છે ઈ લસા તો અહીંયા આપણે જોઈએ કે 252 રહેશે અને 32 ગુણ્યા 5 5 10 નો 0 5 3 15 ને 16 160 કેલ્ક્યુલેટર ની મદદથી સામરૂપ દેવાનું સરવાળો કરી નાખવાનો 412 છેદમાં 5 બરોબર છે t28 ની કિંમત 412 ના છેદમાં 5 હવે t-10 નંબર 3 t-10 તો c ની જગ્યાએ -10 by 5 તો અહીંયા જોઈ 5 2 10 9 2 18 -18 થશે અને +32 હવે અહીંયા આપણે જોઈએ કે 12 માંથી 8 એટલે 4 2 માંથી 1 એટલે 2 માંથી 1 એટલે 1 બરોબર છે એટલે 14 જવાબ આવશે પછી એના પછી છે T212 જો T212 સોરી ઉલટું છે જો TC નંબર 4 TC 212 હોય તો C શોધો તો જો અહીંયા તમારે ઉલટું છે C શોધવાનું છે TC તમને 212 આપ્યા છે તો TC ની જગ્યાએ therefore 212 પ્લસ equal 9C by 5 plus 32 આ બાજુ લ્યો therefore 212 minus 32 9C by 5 હવે
આપણે આ બાદબાકી તો આપણે જોઈએ 0 21 માંથી 3 બાદ 18 19 20 અને 21 એટલે 18 આવશે 9c by 5 અને ઉલટાઈને આ બાજુ લઈ લ્યો આ 5 ઉપર 9 છેદમાં આવશે 9 2 18 c is equal 5 દુ 10 એટલે 100 આવશે c is equal દાખલા નંબર 4 નું ચોથું હતું હવે આ દાખલો પણ અહીંયા પૂરો થાય છે જો બહુ સહેલા છે 3 ને 3 4 એ 4 દાખલા બરોબર અહીંયા આપણે જોઈએ c શોધવાનો છે આના કરતા ઉલટું બરોબર અને આ બધામાં આપણને c આપ્યો તો અને t ઓફ જે કંઈ હોય એ શોધવાનું હતું નંબર 5 વિસ્તાર શોધો એમાં પહેલું છે f of x is equal 2 minus 3x x belongs to r અને x greater than 0 જો બહુ જ સહેલું છે વિસ્તાર શોધવા માટે આનો ઉપયોગ કરવાનો તમને આપ્યું છે તો અહીંયા તમને કીધું કે x greater than 0 આપેલ છે હવે અહીંયા જોવાનું f of x is equal 2 minus 3x તો જો -3 છે આગળ x ની આગળ -3 તો બંને બાજુ -3 વડે ગુણવાનું ગઈકાલે જ વાત થઈ માઈનસ વડે ગુણાય તો અસમતા બદલી જાય રેડી મેં તમને સમજાવ્યું એટલે અહીંયા અસમતા બદલી નાખવાની 3x - 3x less than 0 હવે આગળ 2 છે અહીંયા +2 તો બંને બાજુ +2 ઉમેરી દો બંને બાજુ +2 હવે આ બની ગયું શું તો કે f of x less than 2 તો અહીંયા બાળકો વિસ્તાર જે f of x નો વિસ્તાર શું છે 2 કરતા નાનો જો 2 લેવાનું નથી ઇક્વલ નથી 2 કરતા નાનું એટલે કેટલું નાનું ખબર નહીં એટલે માઈનસ ઇન્ફિનિટી સુધી આપણે લઈ લેવાનું એટલે માઈનસ ઇન્ફિનિટી 2 2 લેવાના નથી એટલે સાદો કૌંસ આવશે આ નંબર 1 પછી એ જ રીતે નંબર 2 f of x x square plus 2 અને x વાસ્તવિક સંખ્યા છે x છે ને વાસ્તવિક સંખ્યા x belongs to r તમે લઈ શકો પણ પોઝિશન અહીંયા જુઓ x સ્ક્વેર છે બરોબર છે x સ્ક્વેર તો x સ્ક્વેર હંમેશા 0 અથવા 0 થી મોટો હોય ઋણ હોય નહીં તો આપણે કહી શકીએ અહીં x સ્ક્વેર ગ્રેટર ઓર ઇક્વલ 0 સ્ક્વેર હંમેશા 0 અથવા 0 થી મોટો હોય હવે +2 છે તો બંને બાજુ +2 ઉમેરી દો x સ્ક્વેર +2 ગ્રેટર ઓર ઇક્વલ 0 +2 આ થઈ ગયું f of x greater or equal to વિસ્તાર આપણે જોઈએ 2 f of x કેવડો તો 2 જેવડો અથવા 2 થી મોટો આપણે 2 જેવડો એટલે ક્લોઝ બ્રેકેટ 2 થી મોટો કેવડો ખબર ઇન્ફિનિટી સુધી આપણે લેવાનું છે નંબર 3 નંબર 3 તમને આપ્યું છે f of x is equal x x વાસ્તવિક સંખ્યા છે x belongs to capital R બરાબર તો આ f of x is equal x 3x 2x આપણે એમ કહી શકીએ f of x is equal x હોય ને એટલે આવા વિધેયને આપણે તદેવ વિધેય કહેવામાં આવે છે અને એનો વિસ્તાર હંમેશા
કેપિટલ R જોવા મળે છે. આપણે જોઈએ કે વ્યાખ્યા પરથી તો આને આપણે જોઈએ કે તદેવ વિધેય કહેવાય અને એનો વિસ્તાર હંમેશા R જોવા મળે છે. x belongs to R કોઈ પણ આવી શકે, બરોબર? એટલે વિસ્તાર R જોવા મળે છે. નંબર 6. હવે પ્રકીર્ણન સ્વાધ્યાય છે, સ્વાધ્યાય 2. પ્રકીર્ણન સ્વાધ્યાય નંબર દાખલા નંબર 1. તમને એ પૂછે f of x is equal x square 0 less or equal x less or equal 3 આ 3x તો અહીંયા 3 less or equal x less or equal 10 થી વ્યાખ્યાયિત છે, આ વ્યાખ્યાયિત છે. પછી એ જ રીતે g of x આપ્યું છે, g of x x square 0 less or equal x less or equal 2 અને 3x તો 2 less or equal x less or equal 10 એ પણ વ્યાખ્યાયિત છે. તો આપણે જોઈએ કે સાબિત કરો કે f છે એ વિધેય છે, એટલે કે સંબંધ વિધેય દર્શાવે છે અને g એ વિધેય નથી. હવે અહીં x ની કિંમત કેટલી લેવાની? 0 1 2 3 આ પોઝિશનમાં હોય. પછી અહીંયા 3x હોય ત્યારે 3 4 5 6 10 સુધી. તો અહીંયા કોમન વસ્તુ નહીં લેવાય આપણે x ની કિંમત. તો અહીંયા આપણે જોઈએ કે x ની કિંમત છે આપણે 1 માટે x ની કિંમત હું આપણે જોઈએ કે 3 લવાય. x ની કિંમત 3 લઈ તો 3 લ્યો તો i લઈ શકો ને i લઈ શકો કે 3 અહીંયા છે અને 3 અહીંયા છે. એટલે અહીંયા આપણે એમ કહી શકીએ કે f of 3 is equal 9 અને f of 3 is equal 3 into 3 એટલે અહીંયા ટૂંકમાં કહેવાનો મતલબ 3 નો વર્ગ બરાબર 9. અહીંયા 3 ગુણ્યા 3 તો 9. તો આપણે શરત અનુસાર તમને યાદ હોય તો આપણે શરત અનુસાર આપણે એમ કહી શકીશું આ a b આનો છે જવાબ છે. જવાબ b માં હોય એ વિસ્તાર અને x ની કિંમત 3 છે. અહીં 3 અહીં એક વખત લેવાની. તો જો એક માંથી એક જ તીર છૂટે છે, બરોબર છે, એટલે સંબંધ વિધેય છે. સંબંધ છે એ વિધેય છે. હવે આની વાત g of x. હવે આપણે જોઈએ કે નંબર 2 g of x માટે હવે અહીંયા x બરાબર 2 તો આપણે કહીએ કે x બરાબર 2 આ માટે તો g2 તો 2 નો વર્ગ એટલે 4, બરોબર છે. પછી અહીં x 2 લઈ g2 તો આપણે કહી શકીએ કે 3 2 6 આવશે. હવે આને આપણે પોઝિશન આપણે શું પાડીએ આ a આ b. તો આપણે જે આ શું છે તો કે વિસ્તાર 4 અને 6 આ x ની કિંમત છે એક જ વખત. તો તમે જોઈ શકો એક માંથી બે તીર છૂટે છે. આપેલ સંબંધ વિધેય નથી, therefore આપેલ સંબંધ વિધેય નથી. રેડી છે? સાબિત કરવાનું છે આપણી રીતે વ્યવસ્થિત સમજી શકાય એવી રીતે. રેડી? એના પછી છે દાખલા નંબર 2 સેકન્ડ લેક્ચરમાં લેશું. બધું વ્યવસ્થિત જોઈ લેજો તમારી રીતે. ન સમજાય અહીંયા ફોન કરજો.